नमस्कार मित्रों। यही है शही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। यही है शही એટલે આ સાચું ભારત છે ને સાચા ભારતની અંદર આ ભારતમાં જે કંઈ બની રહ્યું છે જે વાસ્તવિકતા એનું આપણે એનાલિસિસ કરતા હોઈએ છીએ, સત્ય હકીકતોના આધારે કરતા હોઈએ છીએ અને એટલા માટે કે આ દેશની અંદર કરોડો લોકો એવા છે કે જે વાસ્તવિક પરિસ્થિતિ અજાણ હોય અને એમને ક્યાંય ભ્રમિત કરવામાં આવ્યા હોય, એમને કંઈક જુદું પીરસવામાં આવ્યું હોય, જુદું કહેવામાં આવ્યું હોય। કારણ કે ઘણા બધા કરોડો લોકો એવા છે કે પોતાની નજીકના જેને માનેલા હોય, પોતાના સમાજના માનેલા હોય, પરિવારના માનેલા હોય, ધર્મના નજીકના માનેલા લોકો પણ ઘણી વખત ગુમરાહ કરતા હોય છે। એટલે વાસ્તવિક સાચી પરિસ્થિતિનું નિર્માણ થાય અને સભાનતા કેળવાય, સાચી પરિસ્થિતિ નિર્માણ થાય, સભાનતા કેળવાય, લોકો ગુમરાહ ન થાય અને ગુમરાહ થઈ અને ખોટા માર્ગે ના જડે એ હેતુથી આપણે વાસ્તવિક સ્થિતિનું એનાલિસિસ કરતા હોઈએ છીએ। આજે વાત આપણે હિન્દુ ધર્મની કરવી છે, કારણ કે હિન્દુ ધર્મ વાસ્તવિક રીતે ખતરામાં છે। હિન્દુ ધર્મ વાસ્તવિક રીતે ખતરામાં છે। ખૂબ લાંબા ટાઈમથી મનુવાદીઓ બરાડી રહ્યા છે હિન્દુ ધર્મ ખતરામાં હે, હિન્દુ ધર્મ ખતરામાં હે। પણ આ એમનું જે ગાંગરવું છે ને, આ ગાંગરવું એટલે સમજો છો ને કે પેલા ગાય ભેંસ છે ને એ જે બૂમ બરાડા કરતા હોય એને ગાંગરવું કહેવાય। એટલે આ એમનું જે ગાંગરવું છે ને એ વાસ્તવિકતાથી બહુ જોજોનું દૂર છે। હિન્દુ ધર્મ ખતરામાં છે એવું વારંવાર કહેવું ને એ વાસ્તવિકતાથી એ બહુ દૂર છે। 1950 પછી જ આ બુમરાણ ચાલુ થઈ છે। 1950 પછી 47માં અંગ્રેજો ગયા, 50માં સ્વતંત્ર સાર્વભૌમત્વ ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછીનું કેટલાક લોકોનું આવું ગાંગરવાનું ચાલુ થયું છે। પરંતુ મુસ્લિમ શાસન 1206માં ચાલુ થયું ભારતમાં અને 1857 સુધી મુસલમાનોનું શાસન રહ્યું। 1526 પછી મોગલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને એ 1857 સુધી ચાલુ રહ્યું। અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ પણ આ દેશ ઉપર શાસન કર્યું। આ શાસનગાળા દરમિયાન આવું ગાંગરવાનું ચાલુ નહોતું। આવું ત્યારે કોઈ એવું નહોતું કહેતું કે ભાઈ હિન્દુ ધર્મ ખતરામાં છે। એટલે વાસ્તવિકતા શું છે કે એક સમય એવો હતો ભારતમાં કે આજનું અફઘાનિસ્તાન છે, આજનું પાકિસ્તાન છે, આજનું બાંગ્લાદેશ છે અને આજનું બ્રહ્મદેશ, એ એક વખતે ભારતનું અવિભાજ્ય અંગ હતા। આ બધા હિન્દુ પ્રદેશો હતા, આ બધા હિન્દુ પ્રદેશો હતા અને ભૂતકાળમાં આ પ્રદેશો 100% હિન્દુ હતો। પરંતુ આજે સ્થિતિ કેવી છે? આજે ભારતની સ્થિતિ જોવા જાવ તો મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મેઘાલય, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને પંજાબ, આ 7 પ્રદેશો એવા છે ને કે ત્યાં આગળ હિન્દુઓ લઘુમતીમાં છે અને એ પણ કેવી સાંકડી લઘુમતીમાં છે। ત્યાં આગળ બીજા ધર્મના લોકો, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મમાં મહદઅંશે ખ્રિસ્તી ધર્મ ત્યાં બહુમતીમાં છે। એટલે આ પ્રદેશોની અંદર આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, કારણ કે વર્તમાન ભારતની અંદર આ 7 પ્રદેશો બાદ કરો, આ 7 પ્રદેશો બાદ કરો ને એ સિવાયનું જે શેષ ભારત રહી ને તો એની અંદર હિન્દુઓની વસ્તી 82.80% છે। 2011ની જે વસ્તી ગણતરી છે એ પ્રમાણે ભારતની કુલ હિન્દુ વસ્તી 79.8% છે। પરંતુ પેલા જે 7 પ્રદેશો બાદ કરો ને એ સિવાયનો જે પ્રદેશો ને એની અંદર હિન્દુ વસ્તીની ટકાવારી વધી જાય છે અને એ સિવાય હિન્દુ સિવાય ભારતની અંદર 7 રાજ્યો બાદ કરતા જે પ્રદેશ વધે છે એ પ્રદેશોની અંદર મુસ્લિમોની વસ્તી 13% છે। ટોટલી વસ્તી આથી વધારે હોય છે। ખ્રિસ્તીઓની વસ્તી 1.3% છે। શીખોની વસ્તી 0.3% છે, કારણ કે એ પ્રદેશને આપણે બાદ કરેલો છે। બૌદ્ધોની વસ્તી 0.8% છે, એટલે 15.6% શેષ ભારત 7 પ્રદેશો બાદ કરતા
જે પ્રદેશ વધ્યો, બહુમતી પ્રદેશ વધ્યો, જે હરિયાણા, હિમાચલથી છેક દક્ષિણ ભારત સુધીના જે પ્રદેશો, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ સાથેના જે પ્રદેશો શેષ ભારત રહ્યું, બહુમતી ભારત, એની અંદર 15.6% આ લોકો નોન હિન્દુ છે. આ લોકો નોન હિન્દુ છે. 16% અનુસૂચિત જાતિના લોકો છે, જેને મનુવાદી સામ્રાજ્ય, મનુવાદી સંસ્કૃતિએ હિન્દુ તરીકે સ્વીકાર્યા નથી અને હિન્દુ તરીકે આત્મસાત કર્યા નથી. એવા 16% એ પણ હિન્દુ નથી અને હવે અનુસૂચિત જાતિમાંથી બૌદ્ધ બનવાનો અને બીજા ખ્રિસ્તી બનવાની એક પરંપરા ચાલુ છે અને એ પરંપરાનો વેગ મળી રહ્યો એ તમે જોઈ રહ્યા છો. 7%, 7.5% છે આમ તો, આપણે 7% મૂકીએ એવા આદિવાસી લોકો ગઈ વગાડીને એમ કહે છે કે ભાઈ અમે હિન્દુ નથી અને એમને અમુક હિન્દુ કાયદા લાગુ નથી પડતા. એટલે આ વસ્તીની ગણતરી કરો. 7 રાજ્યો સિવાયના શેષ ભારતની અંદર મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધના 15.6%, 16% શેડ્યુલ કાસ્ટ, 7% આદિવાસી, તો આવી વસ્તી 38% થાય. એટલે ભારતની જે કુલ વસ્તી રહી ને એમાંથી 38% વસ્તીને ભારતની 100% વસ્તીમાંથી બાદ કરો તો 62% હિન્દુઓ રહી છે. કેટલા રહે છે? 62% હિન્દુઓ. અને એની અંદર જે પ્રદેશોની અંદર હિન્દુ ધર્મ લઘુમતી છે એની વસ્તી 1.2%, એટલે 63.4% હિન્દુઓ સમગ્ર ભારતની અંદર વાસ્તવિક રીતે જેને હિન્દુ કહી શકાય એવા 63%. એટલે આ બહુ વિચારવા જેવી બાબત છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણેના જે આંકડા છે એમાં 79.8% હિન્દુઓ છે, પણ વાસ્તવિક રીતે એનાલિસિસ કરીએ તો તમે જેને સાચા હિન્દુ કહેવા હોય એવા 63.4% હિન્દુઓ રહે છે. હવે માનો કે 500 અથવા 1000 વર્ષ પહેલા આ ભારતનો 100% હિન્દુ હતો, બૃહદ ભારત હિન્દુ હતો. હવે એમાંથી ભૌગોલિક રીતે 4 પ્રદેશો, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, 4 પ્રદેશો એમાંથી અલગ થઈ ગયા અને વર્તમાન ભારતના 7 પ્રદેશોમાં હિન્દુ ધર્મ લઘુમતીમાં છે. હવે પરિસ્થિતિ કેવી થાય કે જે શેષ ભારત રહ્યું જેમાં 38% નોન હિન્દુ છે. દલિતોના આંકડાની માયાજાળ માટે તમે હિન્દુ ગણો છો, આદિવાસીઓના આંકડાની માયાજાળ તરીકે હિન્દુ ગણ્યા છે, પણ આદિવાસીઓ તો ગઈ વગાડીને એમ કહે છે કે ભાઈ અમે હિન્દુ નથી. દલિતોની સાથે તો તમે હિન્દુ તરીકેનો વ્યવહાર નથી કર્યો, એમની સાથે કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી, તો દલિતો કઈ રીતે હિન્દુ છે? આદિવાસીઓ સાથે પણ રોટી બેટીના વ્યવહાર નથી, તો એ કઈ રીતે હિન્દુ છે? એટલે આદિવાસીઓ અને દલિતોને હિન્દુ તરીકે આત્મસાત નથી કર્યા, માત્ર તમારી ટકાવારી બતાવવા માટે તમે એમને હિન્દુ ગણ્યા છે. એટલે ભારતની અંદર આ સિવાયના જે છે પ્રદેશો, તો ભારત ઉપર કોઈ પણ બહારનું આક્રમણ 1950 પછી ભારત ઉપર કોઈ પણ દેશનું ધાર્મિક આક્રમણ નથી થયું, સાંસ્કૃતિક આક્રમણ નથી થયું અને લશ્કરી આક્રમણ થઈ અને ભારતના હિન્દુઓને નોન હિન્દુ બનાવ્યા એવું નથી બનાવ્યું. અને છતાંય ભારતની અંદર હિન્દુ ધર્મ ખતરામાં છે એવું કહેવામાં આવે છે. વાસ્તવિક રીતે તો ભારત એક સમયે ભૌગોલિક રીતે તૂટી ગયો, બૃહદ ભારતના ઘણા બધા ભાગલા થયા. સાંસ્કૃતિક રીતે ભારતનો હિન્દુ ધર્મ સ્વયંભૂ તૂટી રહ્યો છે, સાંસ્કૃતિક રીતે એ અંદરથી સંકળાઈ રહ્યો છે. અંદરથી તમને ભારત ભૌગોલિક રીતે વિશાળ દેશ દેખાય છે અને ભારત વિશાળ દેશ દેખાતો હોય એટલે એમ લાગતું હોય કે ભાઈ આટલો મોટો દેશ છે, હિન્દુઓનો છે, પરંતુ વાસ્તવિક આંકડાઓ ચકાસો અને એ આંકડાઓનું તમે એનાલિસિસ કરો તો
63-64% જ લોકો હિન્દુ રહ્યા હોય અને બીજાના નોન હિન્દુ થયા હોય, અને હવે એ વળી પાછા એ પ્રક્રિયા કઈ અટકી નથી ગઈ. તમે એનું એનાલિસિસ કરો એટલે ભલા ભોળા નિરક્ષર અને ગરીબો અન્ય પછાત વર્ગના લોકોને ગુમરાહ કરીને એમ કહેવામાં આવે કે ભાઈ હિન્દુ ધર્મ ખતરામાં છે. હિન્દુ ધર્મ ખતરામાં નથી, પરંતુ વર્ણ પ્રથા, જાતિ ભેદ, અનાચાર, અન્યાય, શોષણ અને બીજી ઉચ્ચ નીચની જે માનસિકતા છે એના કારણે એક સમયે ભારતની અંદર જે 100% હિન્દુ હતા ધીમે ધીમે નોન હિન્દુ થતા ગયા. કોઈ મુસલમાન થયા, કોઈ ખ્રિસ્તી થયા, કોઈ શીખ થયા, કોઈ બૌદ્ધ થયા, કોઈ જૈન થયા, અને એ બધું મનુવાદીઓના પાપે થયું છે. બરાબર, આ બધું કોના કારણે? મનુવાદીઓના પાપે થયું છે. એમને જે અસમાનતા, ઉચ્ચ નીચ, જાતિ ભેદના જે આખા વાડાઓ રચ્યા ને એ વાડાઓના કારણે એક સમયે 1000 વર્ષ પહેલા ભારતની અંદર આખો દેશ 100% હિન્દુ હતો. જેટલા લોકો હતા બધા 100% હિન્દુ હતા. ભારતની અંદર આજે જે મુસલમાનો છે, આજે ખ્રિસ્તીઓ છે, આજે જૈનો છે, બૌદ્ધો છે, શીખો છે, આ લોકો કઈ બહારથી આયાત કરવામાં આવે છે? એક વખત ખાવાનો ફાંફા હતા ત્યારે અનાજ બહારથી લાવવામાં આવતું હતું, કપડાં લાવવામાં આવતા હતા, શસ્ત્રો લાવવામાં આવતા, પણ કઈ હિન્દુઓ સિવાયના મુસલમાનો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધોનો તો કઈ આયાત કરવામાં? આજે આટલી બધી વસ્તી ભારતની અંદર જે છે, ભારતે જ્યારે ભાગલા મતા પડ્યા અને પાકિસ્તાન ને બાંગ્લાદેશનું સર્જન નહોતું થયું ત્યારે ભારતની અંદર મુસલમાનોની વસ્તી 30% હતી. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન સાથે ભારતની અંદર મુસલમાનોની વસ્તી 30% હતી. તો આ બધા મુસલમાનો બહારથી લાવવામાં આવ્યા છે. ખ્રિસ્તીઓને બહારથી લાવવામાં આવ્યા, જૈનોને, બૌદ્ધોને બહારથી લાવવામાં આવ્યા છે. આ દેશની 1% વસ્તી કદાચ એવી હોય એંગ્લો ઇન્ડિયન અથવા તો બીજા કે એ બહારથી આવીને વસેલા હોય, પરંતુ આ દેશની 30-40% વસ્તી કઈ થોડી, એ લોકો મૂળ તો હિન્દુ હતા, પણ મનુવાદીઓના પાપે એમણે આ ધર્મ છોડી અને બીજા ધર્મો જતા રહ્યા હોય. તો પછી હિન્દુ ધર્મ ખતરામાં છે એવું તમે કયા આધારે કહી શકો? વાસ્તવિક રીતે તો આ મનુવાદીઓ એ ઘુસપેઠિયા છે. આજે બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળની અંદર મુસ્લિમોને ઘુસપેઠિયા તરીકે સંશોધન કરવામાં આવે અને એમાં સાચા હોય અને ખોટા બધાને તગેડવામાં. મૂળ બંગાળી હોય, બંગાળી ભાષા બોલતો હોય, એને ઘુસપેઠિયા છે. પણ આ મનુવાદી ઘુસપેઠિયાઓ છે એ પણ બહારથી આવીને આ દેશની અંદર ઘૂસી ગયેલા છે અને એમણે સાંસ્કૃતિક અને સામાજિક રાજકીય આધિપત્ય એટલે આ દેશને અને ધર્મને બચાવવો હોય તો મનુવાદી ઘુસપેઠિયાઓને એમની મૂળ માતૃભૂમિમાં મોકલી આપવા જોઈએ. શું કરવું જોઈએ? એમની માતૃભૂમિમાં મોકલી આપવા જોઈએ, તો જ આ દેશનું અને આ ધર્મનું રક્ષણ થશે. હિન્દુ ધર્મનું રક્ષણ કરવું હોય અને સાથે સાથે આ દેશનું પણ રક્ષણ કરવું હોય તો મનુવાદી ઘુસપેઠિયાઓ જ્યાંથી આવ્યા છે ત્યાંથી કઈ તમે તમારી માતૃભૂમિ જ્યાં હતી ત્યાં પાછા જાઓ. શા માટે તમે બીજા ઉપર આવું સાંસ્કૃતિક, સામાજિક અને શારીરિક આક્રમણ કરી અને અનાચાર કરી રહ્યા છો? આ વિચારવા જેવી બાબત છે અને તમને કડવી પણ લાગે એવી બાબત છે, પણ આ વાસ્તવિક રીતે છે. તથ્યોના આધારે મેં એનાલિસિસ કર્યું છે. તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી પણ આવી જ વાત સાથે મળીશું.